હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું વેજ ક્લબ સેન્ડવિચ। આ વેજ ક્લબ સેન્ડવિચ 10 જ મિનિટમાં બની જશે અને ફરી પાછી બાળકોને ખૂબ જ ભાવશે, કારણ કે આ એકદમ ચીઝી હોય। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ વેજીટેબલનું અને બધું સ્ટફિંગ આમાં છે, એટલે બાળકોને ખૂબ જ ભાવશે। તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવી। વેજ સેન્ડવિચ બનાવવા માટે અહીંયા આપણે લીધું છે કેપ્સિકમ, જે આપણે 2 ટેબલ સ્પૂન લેશું। અહીંયા આપણે ગ્રીન મરચું લેશું, 1/2 ટીસ્પૂન, 1 ટેબલ સ્પૂન બારીક કાપેલી ડુંગળી લેશું, લીલા ધાણા લઈ લેશું, 1/2 ટીસ્પૂન ઓરેગાનો લઈ લેશું, 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ લેશું। ચીલી ફ્લેક્સનું પ્રમાણ થોડુંક વધારે ઓછું તમારા બાળકો ખાતા હોય તે રીતે રાખવાનું। અહીંયા આપણે લઈ લેશું મરી પાવડર, નમક અને બધું જ મિક્સ કરી દેશું। તેમાં જ આપણે લઈ લેશું 1 ટેબલ સ્પૂન માયોનીઝ, ચીઝને ગ્રેટ કરી લેશું, બધું મિક્સ કરી દેશું। અને અહીંયા આપણું એક સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે વેજ ક્લબ સેન્ડવિચનું। કલરફુલ બનાવવા માટે અહીંયા આપણે બારીક ટામેટું લઈ લેશું, જે બિયા કાઢીને એકદમ બારીક ચોપ કરી લીધું છે। આની જગ્યાએ તમે લાલ કેપ્સિકમ પણ લઈ શકો। અહીંયા આપણું સ્ટફિંગ તૈયાર છે। એક બ્રેડ ઉપર આપણે સ્ટફિંગ લગાવી દેશું, બીજી બ્રેડ ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવશું। કેચઅપ લગાવ્યા પછી તે જ બ્રેડને આપણે ઊંધી રાખી દેશું તે જ સાઈડ। તેના ઉપર જ આપણે કાકડી, ટમેટા બધું જ રાખી દેવાનું છે। અહીંયા ટામેટાની સ્લાઈસ, કાકડીની સ્લાઈસ ને ડુંગળીની આ રીતે મેં નાની નાની રીંગ કરી લીધી છે, તેને પણ આપણે ઉપર જ લઈ લેશું। ઉપરથી જ આપણે લઈ લેશું મરી પાવડર, થોડુંક નમક લેશું, ચીલી ફ્લેક્સ બાળકોને ખાવાનું હોય તો તે રીતે ચીલી ફ્લેક્સ લેવા। અહીંયા ઉપરથી આપણે લઈ લેશું ઓરેગાનો। એક બ્રેડમાં આપણે ઉપર બટર લગાવીશું, એ જ બ્રેડને આપણે ઊંધી રાખી દેશું, ફરી પાછું આપણે બટર લગાવીશું। તવા ઉપર આપણે ગરમ થવા રાખી દેશું, પેન ગરમ થઈ જાય એટલે આપણે બટર લઈ લેશું। બનાવેલી સેન્ડવિચને ઊંધી સાઈડ મૂકીશું ને ઉપર પણ આપણે બટર લઈ લેશું, થોડું પ્રેસ કરતા જાશું અને શેકી લેશું। ફ્લેમને એકદમ મીડિયમ રાખીશું। બીજી સાઈડ પણ આપણે એ જ રીતે પલટાવી લેશું। બીજી સાઈડ પલટાવ્યા પછી આપણે થોડુંક ઉપર પ્રેશર રાખવાનું છે, થોડોક વજન રાખીશું। આ જ રીતે પ્લેટ લઈ અને જે વજનદાર વસ્તુ હોય તેને આ રીતે રાખી દેવાની। અહીંયા આપણે જોઈ લઈએ તો બે સાઈડ એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે। આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પ્રેશર રાખવાથી એકદમ થોડીક બેસી જશે અને બધી ખુલ્લી નહીં રહે અને એકદમ મસ્ત થશે। તો સર્વ કરીએ। અહીં તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ, હું બે સાઈડ બતાવી દઉં તો બે સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। અહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત એવી આપણી વેજ ક્લબ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે। અહીં સ્ટફિંગ પણ તમે જોઈ શકો છો। ઉપરથી જ આપણે ચીઝને ગ્રેટ કરી લેશું, જેથી કરીને બાળકોને ખૂબ જ ખાવાની મજા પડશે। ગરમમાં હોય ત્યાં જ આપણે ચીઝને ગ્રેટ કરી લેવાનું છે। તો આ થઈ ગઈ ફ્રેન્ડ્સ આપણી વેજ ક્લબ સેન્ડવિચ તૈયાર। તમે આ સેન્ડવિચને કેવી રીતે બનાવો છો તે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો। કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।